100 ભાઈ તમારે કઈ કેવું તમારે કઈ કેવું હું આમાં કયો મોબાઈલ માં એને નથી હાય ખાલી એટલું બોલી દો હાય ચલાવો આમ ખાલી કરે ચલાવો એટલું બોલી દો આગે બોલો આગે ચલાવો એમ કહીજો ચલાવો આમાં આ વિડિયો બબીતા જોહે હો આ વિડિયો બબીતા જોહે હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે જઈશું જો અમે તૈયાર થઈ જઈ નાઈ ધોઈને રેડી થઈ જાય તો હવે જઈશું બહાર તો એનો વિચાર કરી હજી નક્કી નથી ક્યાં જવાનું વિચાર કરી હજી ક્યાં જવું ભાઈ નવા બ્લોગમાં આગળ બન્યા રહેજો આપણે તમને હમણાં બતાવું તો ગાઈસ આપણે નીકળી છીએ હવે જો હજી ઘરની બહાર નીકળ્યા તો આમ જો મહેમાન આપણને ભેગા થઈ ગયા લઈ એ અંદર આવી સહી ઉડ હા હલે હલે જો ના બાકી અહીંયા નહીં જ હોય આખો દી આમાં પંચર પડી ગયું હે આમાં પંચર કરાવવાનું હે તો હવે અત્યારે ના પડી કે અત્યારે નથી કરાવવું આપણે આ ગાડી લેતા જઈએ એક્ટિવા લેતા જાય पेट्रोल तो है ना है पेट्रोल तो है ना જોઈ લે પેલા પેટ્રોલ હે તો ખરા જા વાય વા દે હવે હે ને બાકી એ હાઈ કર હાઈ તો હવે આગળ જાય હું તમને બતાવું હમણાં I took a dive. I didn't know I'd fall so deep into your eyes. I've never been. તો ગાઈસ આપણે જ્યાં અહીંયા ફાકી ખાવા આવ્યા હતા આ તનુ કાકા ની ફાકી ખાવા આવ્યા હતા ફાકી લઈ જાય ચોરી ફાકી બનાવે ફાકી ખાય ને પછી આગળ જાય આમ ક્યાંક બાકી જાય 3 બત્તી તનુ કાકા ની દુકાને તો ત્યાં ફાકી ખાવા આવ્યા હતા તો ગાઈસ આપણે હે ને એક દોસ્તાની ઓફિસે આવવાનું હતું ને તો હે ને દોસ્તાની ઓફિસે આવવાનું હતું ને તો ત્યાં આવ્યા કોલેજની સામેની ઓફિસ છે ત્યાં આવ્યા હતા તો ગાઈસ આપણે જો આપણા દોસ્તાની ઓફિસે આવ્યા હતા જો આપણો દોસ્તાર હે ઓફિસે આવ્યા હતા જો અહીંયા બેઠો હે હવે નીકળવાની તૈયારી કરી કલાક ત્યાં બેઠા કેટલા વાગ્યા 4:30 જેવું થઈ ગયો તો હવે નીકળી આ ભાઈ છે આ બે પાર્ટનરમાં જા આપણા દોસ્તાર આ બહુ શરમાય આ ગાઈસ આ બહુ શરમાય એને મજા નથી આવતી એમ કે મને વ્લોગમાં લેતો નહીં એમ કે જો દાંત આપણે તો આપણે તો બ્લોગમાં લેવું જ ભાઈ ગમે થાય જો ગાઈસ તમે અહીંયા બેઠા હતા જો આ ભાઈ આપણા દોસ્તાર એની ઓફિસે અહીંયા બેઠા હતા આ ભાઈ ચા દેવા આવ્યા હવે ચા પી છે આ બધા ચા પી છે અમે તમે કઈ કેવા માંગશો ભાઈ તમારે કઈ કેવું તમારે કઈ કેવું હું આમાં કયો મોબાઈલ માં એને નથી હાય ખાલી એટલું બોલી દો હાય ચલાવો આમ ખાલી કરે ચલાવો એટલું બોલી દો આગે બોલો આગે ચલાવો એમ કહીજો આમાં આ વિડિયો બબીતા જોહે હો આ વિડિયો બબીતા જોહે આ બબીતાના ફેન હે એલા પણ દાંતે આવે ને ચાય ઢોરે તો હવે ચા પીને હવે મજા આવે તો ગાઈસ આપણે ચા પી લીધી ફાકી ખાઈ લીધી હવે ભાઈ હવે ભાગી બરોબર રામ રામ તો કરો હવે ટાટા નથી કરવાના જો આવજો ભાઈ આ ભાઈ આ ઓફિસ અહીંયા લોન ની હે આ બે ભાઈ હે આપડા
આપણા મિત્ર હે તો એ લોનનું કરે. તો જો તમારે કોઈને લોન લેવાની હોય કે એવી જરૂર હોય તો તમે એને બોસમિયા કોલેજની સામે જેતપુરમાં તપાસ કરજો. આપણે કયું એપાર્ટમેન્ટ કહેવાય? અમેરિકા કોમ્પ્લેક્સ. અમેરિકા અંબિકા કોમ્પ્લેક્સમાં પેલા માળે સીડી ચડો એટલે પેલી જ ઓફિસ આવશે. યુએમ ફાઇનાન્સ નામ હે ઓફિસનું. તો તમે જરૂરથી વિઝિટ કરજો. જ્યાં આ બે ભાઈ, તમારું નામ? આ ઉદયભાઈ હે, આ મનીષભાઈ હે. કોન્ટેક્ટ કરજો. તો ગાઈસ આપણે નીકળી ગયા ઓફિસેથી. તો જો હવે આમાં ગામમાં જાય છે, એક બે વસ્તુ લેવાની છે. રક્ષાબંધન આવે ને તો દીદી આટું ગિફ્ટ, માં બેન આટું ગિફ્ટ લેવાની છે. તો જોતા આવી, જો સારી એવી કઈ ગમે તો અત્યારે લેતા જાય, બાકી ના હજી તો વાર છે. હવે Somewhere so sweet, I'm hypnotized. Yeah, you put my mind at ease. Got you divine. I'm thankful that you're mine. Looking ગાઈસ અહીંયા મતવા શેરીમાં આવ્યા હતા. જો કાઢ ડ્રાઈવર બનાવી દીધો હતા ને. જો વોચ ફાઇલ વોચમાં આવ્યા હતા પણ ત્યાં મેળ ન પડ્યો. હવે બીજી જગ્યાએ જાય. હવે ક્યાં જવું છે? હવે નાસ્તો બાસ્તો કરી કઈક પછી કઈક મેળ આવે. બરોબર, ભાઈને ભૂખ લાગી ગઈ છે. હવે આને નાસ્તો બાસ્તો કરાવી દઈએ પછી ક્યાંક આગળ જાય. હવે રક્ષાબંધન પાસે છે. તો ગાઈસ આપણે જો અહીંયા આવ્યા હતા, તો અહીંયા કઈક નવો મોબાઈલ લોન્ચ થયો હતો રિયલમી નો. તો અહીંયા જો કઈક ઉદઘાટન હતું. અહીંયા સ્ટીરિયા રાખ્યા. તો આ બે દોસ્તારો અહીંયા ભેગા થઈ ગયા. એટલે મોબાઈલ લેવા આવ્યા? मोबाइल नो ओपनिंग करवाएगा बोलो। जैसे कि आप देख सकते हैं हमारे यहाँ मोबाइल की आदर न था। अच्छा हमें आया उभा रिया देखी गया ने तो उभा रिया मैं कीधु गीत चालू करी हमें आजा आ भाई सॉन्ग बोंग वगाड़ता था, मैं सॉन्ग बंद करायो। मैं मारे ब्लॉग ની ક્લિપ ઉતારી at me like people are looking at their phone. I've spent 7 years looking for love that I can hold. Now I know your love is all I need. Now I know. તો ગાઈસ આપણે આવ્યા હતા, જો નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તા ગાંઠિયા ખાવા આવી ગયા છે. જો આયાનભાઈ ના ગાંઠિયા A1 ગાંઠિયાના ગાંઠિયા ખાવા આવી ગયા છે નવાગઢ. હું ને આવડા કે ભૂખ લાગી કાલ કાંઈ વાંધો ના ગાંઠિયા ખાઈ આવું. દોસ્તાર જ છે આમથી ને આવ્યા તો ગાંઠિયા ખાતા આવી છે. કીધું જો ગાંઠિયા આપણા બને હે. હવે ગાઈસ આપણા ગાંઠિયા આવી ગયા. જો ગાંઠિયા, સલાડ ને ચટણી. હું ને આપણા વિકીભાઈ ખાવા ને. જો આ તો ગાંઠિયા ખાઈ પછી હું તમને મળું. ગાંઠિયા હે ગરમા ગરમ, હવે રેવાતું નથી તો ગાંઠિયા પેલા ખાઈ લે. હાલો ભાઈ વિકીભાઈ ચાલુ કરો. આપડા અયનભાઈ કેમ છે? શાંતિ ને? આ ભાઈ ની દુકાન હે. જો આ ગાંઠિયાની A1 ગાંઠિયા નવાગઢ ચોકડી આપડા અયનભાઈ ની દુકાન હે. તમારે ગાંઠિયા ખાવા હોય મસ્તી ના નવાગઢ એક ચોકડી એકવાર આવજો ખાવા. નો મજા આવે ને તો કેજો તમે. તો ગાઈસ આપણે ગાંઠિયા ખાઈ લીધા હે. તો ભાઈ હાલો હવે પછી ક્યારેક કેટલા બાપામાં પછી નહીં રાઈતે. હા રાઈતે આપણે કેટલા ભાઈ ભેગા થાવું. હાલો અરમાનભાઈ. હાલો ભાઈ. હાલો યાસીનભાઈ. જો આ તો વિકીભાઈ તો આપડા હું કે મેં નીકળી બરોબર. જો જાય હવે હાલે ડ્રાઈવર ગાડીએ કઈ કોને કે તો ભાઈ આપણને ડ્રાઈવર કહે છે. હવે જાય ભાઈ, આપણો ભાઈ જ છે ને, દોસ્તાર જ છે. ગાઈસ આપણે એને ગાંઠિયા બાઠિયા ખાઈ અને નીકળી ગયા છીએ. અને ઓલો ગયો હે આખી લેવા. તો હમણાં અહીંયા આવે તો ઘર બાજુ નીકળી પછી આજે ક્યાં જવાનો પ્લાન છે એ ઓલા બધા કે પ્લાન થાય બાકી નતા.
ભેગા થાય બધા ત્યારે હું તમને બતાવીશ. અત્યારે જો ઘર બાજુ જાય છીએ આપણે. Running around with you always by my side, off of the ground. Cause the feeling's so damn high. I'm hypnotized. Yeah, you put my ગાઈસ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ બરોબર. કેટલા વાગ્યા? 6:30 થયા હે. હવે થોડીક વાર રેસ્ટ બેસ કરી પછી ક્યાંક સાંજે વિચાર કરે ઓલા ક્યાંક જવાનો વિચારે ઓલા લોકો કંઈક. મેં તો એના ઉપર નાખી દીધું કે તમે કહો નહીં. મેં કીધું હું આવી અને ક્યાંય નહીં જાવ તો કાંઈ વાંધો નહીં હોય. કીધું આપણને એવું કાંઈ અત્યારે રાતનો કંઈ શોખ નથી કે જવું. આ તો બધા એને આજે બધા ઘરે હતા ને એટલે મેં કીધું કે જવું હોય તો એ સાંજે કે સાંજે ક્યાંક જવાનું પ્લાન કરે તો આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ રાખીશું. બાકી નકર રાતે એન્ડ કરી દેવું. તો હું થોડીક ફ્રેશ થઈ જવા હજી ઘરે આવ્યો હું જવું તમારું મોટું બધું. તો હું તમને થોડીક વાર પછી મળું. તો ગાઈસ જો અહીંયા પંચર કરાવવા આવ્યો હતો. અહીં પંચર કરે છે મારી જૂની ગાડીમાં ને પંચર હતું ને કરાવવું પડે અને કોઈ નકર ટાયર ફેલ થઈ જાય. પંચર જાજા 3-4 દિવસ આપણે એમનામ પડ્યું હતું એટલે મેં કીધું પંચર કરાવી લઉં. પછી આ હાંકી હોય ને તો હાંકવા થાય. ખોટું પડી ગઈ તો ટાયર ફેલ થાય પછી આખી ગાડીઓ ફરતો હોય. હા ભાઈ પંચર કરે છે. મારી પેલા બીજા ભાઈની ગાડી હતી એટલે વારો પંચર કરે પછી હવે ઘર બાજુ જવું ખાલી પંચર કરાવો બહાર પંચર થાય ને આપણે પાસે કર. તો ગાઈસ તો અમે અહીંયા ચા પાણી પીવા આવ્યા હતા. જ્યાં અહીંયા પેલું રહ્યું એ ખેટલા આપા છે અને અહીંયા નાસ્તાનું હે ભજીયાનું હે ઢોસાનું. આ વિકીભાઈ, અરમાનભાઈ, નવાજભાઈ, ઓલા ભાઈ હાઈ કરે ભાઈ. હાઈ કરો બધા હાઈ કરો. તો એને ચા પાણી પીને આપણો વિવો કાકો ઓલો જો જાય ને વિવો કાકો હમણાં જો આ બાજુ આવી છે. હવે ચા પાણી પીવા આવ્યા હતા અને હવે બેઠા હવે ક્યાંક કેટલા આપવાનો માલિક પાણા ગોતે. એ નાના વિયા કાકા બ્લોક ચાલુ અમે નાના હાલો. તો ગાઈસ જો હું તમને એક વસ્તુ બતાવું. આપણો વિવો કાકો હે ને જોઈએ અહીંયા શું કરે. બીજા કોકની વાતો સાંભળે. છાનો મુનો. હા ઓલો છાનો મુનો એ જોયું. હાલ જાતો જો અહીંયા હા ભાઈ કોકની છાનો મુની વાતો આવે. જો આપડા વિયા કાકા છે. વિયા કાકા હાઈ તો કરો યાર. કરો ને યાર હાઈ તો કરો. દ્વારકાધીશનું નામ લઈને હાઈ કરો. હાલો આપણે ઈ અમે જોઈશી દરરોજ એના દર્શન કરી. તમારા દર્શન કરવા આવ્યા તમે ફાકી એવું છે. ભાઈ ફાકી ખાઈને હાઈ કરશે તમને. આ ભાઈ આવ્યા ભયુમભાઈ હાઈ કરવા. હા ભાઈ એક હતા. કેમ છે સારું? તો બધા અમે બધા અહીંયા બેઠા હતા. હવે પાછા ચા પાણી હજી એકવાર પીધા ને પાછા હવે ઘર બાજુ નીકળી બરોબર. તો રાતના વાગ્યા 11:30 હવે પાછા નીકળી. તો ગાઈસ આપણે ઘરે પહોંચ્યા છીએ. રાતના વાગ્યા 12:30. તો હવે હજી હું બ્લોગ એડિટ કરી પછી અપલોડ કરવા મૂકી અને પછી હું હોવા જાય. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.